સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજ કા આનંદ કી જય. હવે હું જે એક મારી વાણી બનાવેલી છે એ રજૂ કરું છું આપ સમક્ષ, એટલે બોલી અને સરસાવું છું. બરોબર. સતની વાતો કહું, તારી ભાઈ મટાડી દઉં, મારું માની લે ભાઈ, તને સતની વાતો કહું. સતની વાતો એટલે જે સદગુરુ મહારાજની શાન છે એ એક સત છે, અને એ સત જેને પરિપૂર્ણ ઉતરી જાય, જેને ઋષિ જાય, એની માટે બેડો પાર થઈ જાય. કારણ કે જે સંતો થઈ ગયા એ વાતની ના ઋષિ ગયે છે ને એ સંત થયા છે, અને એને ઋષિ કહેવાના. બાકી ઘણા ભગવા પહેરે છે, દાઢી વાળ વધારે, પછી એને શું કહેવાય? સંત ન કહેવાય, સાધુ ન કહેવાય, એ બાવા કહેવાય. શું કહેવાય? બાવા. એને ભગવા પહેરવા પડે, વાળ વધારવા પડે, પણ એને કહેવામાં આવે બાવા. સંત તો જે આત્મા તત્વ શીનો હોય એને સંત કહેવાય. નરસિંહ માતાએ કીધું કે આત્મા તત્વ શીના વિના સર્વે સાધના જૂઠી. એને તીરથ કરો, જપ કરો, તપ કરો, પણ જ્યાં લગી આત્માના પોતાને ઓળખ ન હોય ત્યાં લગી ગમે એટલી સાધનાઓ કરશો તો બધી જૂઠી છે. આવું નરસિંહ મહેતાએ કીધું છે. એટલે બીજી કડીમાં મેં એવું કીધું છે કે ભૂત પલિત ને દેવી દેવતાને વળગ્યા છે હવ. ક્યાં વળગ્યા? ભૂત પલિત દેવી દેવતાને વળગ્યા છે હવ. આ બધી ભ્રમણા છે. શું છે આ એક ભ્રમણા? કે ભૂત પલિત દેવી દેવતામાં વળગ્યા હવ. આ બધી ભ્રમણા જો મૂકી દે તો તને એવો શબ્દ દઉં, મારું માની લે ભાઈ, કે તને સતની વાતો કહું. સતની વાતો કહું કે તારી ભાઈ મટાડી દઉં, મારું માની લે ભાઈ, તને સતની વાતો કહું. દોરા ધાગા દફનાવી અને મહામંત્ર દઉં. આ ત્રીજી કડીમાં કીધું છે દોરા ધાગા દફનાવી અને મહામંત્ર દઉં. એ શબ્દને હૃદયમાં રાખ તો તારું કામ કરી દઉં, મારું માની લે ભાઈ, તને સતની વાતો કહું. હવે જે સદગુરુ મહારાજનો શબ્દ છે એ એક હૃદયની કુંડીમાં વાળવાનો છે. ક્યાં વાળવાનો છે? હૃદયની કુંડીમાં. આપણે સંતો, આપણા મહાપુરુષો કે કોઈ વક્તા પુરુષનું આપણે આસન અધરસુલ રાખીએ છીએ કે જે પરવા હોય, પરવા નિશાણે હોય, અને શિસોડો હંમેશા ઉસાણે હોય. અને જો ઉસાણે શિસોડો હોય તો જ એ રસકુંડીમાં જાય. એટલે સંતોએ કીધું છે, દાસી જીવનની એક વાણી છે, એમાં કીધું કે ગુરુ મારા શિસોડો કર્યો સાપ દો. શું કીધું? ગુરુ મારો શિસોડો કર્યો સાપ દો. પછી કે શબ્દ રૂપી શેરડી પીલાય, એમાં રહસ્ય રૂપી રસ નીકળે, અને પછી ભાવેથી કુંડિયું ભરાય કે ગુરુ મારા શિસોડો કર્યો સાપ દો. હવે જે સદગુરુ મહારાજ છે એક શિસોડા રૂપી છે, અને એના મુખમાંથી જે શબ્દ નીકળે એ શેરડી રૂપી છે. એના શબ્દ ક્યાં ઉતરે? આપણા હૃદયની કુંડીમાં, તો ભાવેથી આ કુંડિયું ભરાય. પછી ત્રીજી કડીમાં શું કીધું? ભુવા પાખંડી ભેળા થઈ દાણા જોવે હવ, દુઃખ કોઈનું મટે નહીં, પછી દોષ બીજાને દઉં. અરે અરે. ભુવા પાખંડી ભેળા થઈને કે દાણા જોવે હવ, દુઃખ તો મટે નહીં, પછી દોષ બીજાને દઉં. પછી શું કે ભાઈ રાગે નું આવ્યું કે તું તારા ભાઈ ના ઘરે જાસ ને, તું એના ઘરનું પાણી પીવેશ ને, તું એની હારે બોલસ ને, આ બધું તો બંધ કરી દીજે, નકર માતાજી હાથ બાવડું ચાલતું નથી. ક્યાં આપણને હલવાડ્યા? બે ભાઈઓ નામ કરાવે.
કોઈ ભૂવા હોય તો માફ કરજો, પણ એમાં તો શું છે કે જે સંતોના શબ્દ છે એ શબ્દ અમને કીધા વિના છૂટક્યો નહીં. ટેવ પડે છે. હા હા, ટેવ પડી ગઈ છે એટલે કેવું પડે. કેવું જોઈએ. અને કારણ કે સંતો અહીં બેઠા છે, આ જાગૃત પુરુષ બધા બેઠા છે, એટલે અમારે જેમ હોય એમ વાત કરવી પડે. અને ભુવા ખરેખર આવો માણસોને તમને કહું વૈન નાખી નાખ્યા છે. ભાઈઓ ભાઈઓ માં નોખા પાડી દે, બેન બહેનો માં નોખા પાડી દે. અને આ નાખા ક્યાં પડે? માતાજી મોઢેથી. એટલે મેં આ એની માથે એક વાણી બનાવી છે. પછી કહે પરસોત્તમ કે સમજી જાયજો, હવે સતના માર્ગે હાલો. હવ ક્યાં હાલો? સતના માર્ગે. સતના માર્ગે એક જ છે કે સદગુરુ મહારાજ નો શબ્દ. તો આજે આપણે અત્યારે બોલવી છીએ, આને સમાગમ કહેવાય. અને સત્સંગ, સત્સંગ તો ગુરુ શિષ્ય નો હોય. સત્સંગ કોનો હોય? ગુરુ શિષ્ય નો. અને જે આ સમૂહમાં આને સમાગમ કહેવાય. એટલે આ સમાગમ કરીએ છીએ, પણ જાજો ભાગ માણસો, કારણ કે રોકાવાના ઠેકાણા જાજા છે ને, આડાવડા બધે રોકાઈ ગયા છે. જે મંજિલે પગવાનું છે ત્યાં પગી શકતા નથી. એટલા માટે આપણને સંતોએ વાણી દ્વારા ખૂબ ઠપકા આપ્યા છે. પછી એક આવું નાનું એવું ગામ, અને ગામમાં તમને કહું દી હાથમાં અંધારું આવે. અંધારું આવે અને આખું ગામ ભેળા થઈ અને હવાના લાકડા લે, કોઈ ધાર્યું લે, કોઈ તરવાર લે, કોઈ હણોતો લે, કોઈ સીપીઓ લે, કોઈ પરવણો લે, અને આખું ગામ હમણે. એ હમણે થાકે તા દી ઉગે. દી ઉગે નંદબોળ વાવે એટલે હાશ કે આજ તો થાકી રહ્યા, મૂકો લાકડા હેઠા મૂકો. હવે આવું હમણવામાં તમને કહું વર્ષો વી ગયા. પછી થાક્યું આખું ગામ, ભેળા થયા બધાય કે આપણે આખું ગામ આ રોજ હમણશું, પછી એ કાંઈ કામ થતું નથી અને ખાશું શું? હવે એક કામ કર્યું કે આપણે બધા વારા કરીએ. 10 ઘરના વારા કરો કે આ 10 ઘરના વારા કરી, આ 10 ઘર આવડા હમણે, વળી બીજા 10 ઘર બીજા હમણે, એવી રીતે આખી રાત હમણે. અને સૂર્યનારાયણ ઉગે અંગવાળું થાય તો લાકડા હેઠા મૂકે. હવે એમાં ફૂલીબેન જેવા એ દીકરો પરણાયો, ઘેરે વહુ આવ્યા, સંસ્કારી ઘરની બેન આવી, અને ઘેરે આવીને મોડીઓ ઉતારી બેઠે તા તો દી આથમી ગયો. અને હાહુન હારણ દેર ને જેઠ ને નણદુર બધા હાહુન મજા હથિયાર લેવા. આ બેન તો તાકી રહ્યા કે આ શું બધું, હજી મેં મોડિયો નથી ઉતાર્યો, ત્યાં તો આવડે બધા લાકડા કોઈ યાર બાજવાનું છે, કાંઈ ગણવું છે, શું આ બધા લાકડા લીધા? એટલે જઈને એને હાહુને પૂછ્યું કે બા આ શું છે બધું, કોઈને આપણે કઈ માથાકૂટ થાય છે, કેમ આ બધા લાકડા લીધા? એટલે એની બા કે તું ભાવતી નથી, અંધારું આવ્યું. આ હમણે થાકી રહી ને તાર માન અંધારું જાય છે. તાકી છે ને આ બધા લાકડા લીધા કે હા? કે હું વગર હમણે કે અંધારું કાઢી મૂકું તો? તારે બાપા કે તો તારા જેવો ભગવાન નહીં, તો અમારા ઘરે એમાં એવું માન્યું કે લક્ષ્મી આવી. માં કે રૂ ક્યાં છે? કે જો હામાં કોથળા મળ્યો. એ રોજ લીધો, વાઈટ બનાવી, એક રકાબી મૂકીને માથે તાવડું તેલ નામ્યું અને દેવાળે ફેટાવી નંદવાળું થયું. પ્રકાશ પૂજત આખું ઘર રાજી થઈ ગયું. વાહ 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 વાહ. અંધારું ગયું, અંજવાળું આવ્યું. એટલે છોકરીઓ જાવ કે પાડોશી બધાને કહી દો લાકડો સાંભળવાનું કરો બેન, અને અગરબત્તીઓ આપણે વાઈટો કરી અને દીવા કરો. બધા પૈકે લાગો કે વહુના પૈકે લાગો? હા, પછી તો વહુના બધા પૈકે લાગવા માંડી ગયા. વહુ કે બાપા પૈકે લાગવાની જરૂર નથી, પણ આવા દીવા કરવાની જરૂર છે. એટલે બુદ્ધ ભગવાને વિપස්සના ધ્યાનમાં એવું કીધું કે આપો દીપો ભવ, તું તારો દીપક બની જા, તારામાં પડેલી શક્તિને જગાડ. તારામાં પડેલી શક્તિને જાગી જશે. તારામાં ભીતરમાં જો અંજવાળું થશે તો તારે ક્યાંય દીવા કરવાની જરૂર નથી. એટલે આપણે પોતાને આપણો પ્રગટ
અંદરથી કરવાનું છે, આત્માને જગાડવાનો છે. કારણ કે મોહ માયાના મોહજાળમાં આપણે બધા હુતા છીએ. આમાંથી જાગી જવાની જરૂર છે. એટલે સંતો રાત દિવસ મહેનત કરે છે કે જાગો જાગો, આ જગાડે છે. પથારી નિંદ્રામાંથી નહીં, એ મારે ને તમારે બધાની જરૂર છે. પણ આ મોહ નિંદ્રામાં જે હુતા છે એમાં જાગી જવાનું છે. પણ વાંધો ક્યાં પડ્યો કે એક ભાઈ નોકરીએ ઘીરે આવ્યા અને કોબીન દડો લેતા આવ્યા. કોબીનો દડો લાવી અને ઘરનાને કે લે હું નાઈ ધોઈ લઉં અને તું આ કોબીન શાક બનાય, ઉપરથી પાંદડા કાઢી નાખજે. બેન મીંડા પાંદડા ઉસકાવા, કોબી ખૂટી રહી, પાંદડા નીકળી ગયા. બેન કે નક્કી માર ધણે આજ કોક છેતરી ગયું, મારા ધણે આજ કોક છેતરી ગયું છે. આમાં કોઈ બી નીકળે જ નહીં, પાંદડા જ નીકળ્યા. ભાઈ નાઈ કમ્પ્લીટ થઈને ઘરે આવ્યા. બેન તો ગાંઠિયા મંગાવી અને ગાંઠિયા શાક બનાવી અને જમવા આપી દીધું. જમવા બેઠા લાગે તને મેં કોઈ બી લાવીને દીધી તેના ગાંઠિયા કેમ? તાક ધીમે ભલામણે ક્ષેત્રે ને આવ્યા છો કે કા તાક એમાં કોઈ બી નિહરી જ નહીં. મેં પાંદડા કાઢી નાખ્યા, બધા પાંદડા જ થઈ ગયા, કોઈ બી નિહરી નહીં. એમ આપણા પાંદડા ઉસકાવાની જરૂર છે. આપણા પાંદડા ઉસકાવો, જે વાહે વધે એ હસ્તી, એ પરમાત્મા. પણ આપણે આપણા પાંદડા ઉસકાવ્યા નથી. એટલે સંતોએ કીધું કે 5-25 ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં. ક્યાં ખોવાઈ ગયો? કચરામાં. લફરા પછી લફરું, કોઈક નવું, કાંઈક જૂનું, કાંઈક લાંબુ, કાંઈક ટૂંકું, લફરા પછી લફરું, લફરા પછી લફરું. આ હીરો દટાઈ ગયો. હવે એ હીરાને જો કાઢવો હોય તો આ લફરા બધા કાઢવા પડશે. લફરા કેવા છે? નાત, જાત, રિવાજ, કુરિવાજ, રૂઢી, કુરૂઢી, અંધશ્રદ્ધા, દેવી દેવતાના, આ બધા લફરા છે. આ લફરા જ્યાં લગી નીકળશે નહીં, આ આવરણો છૂટશે નહીં, ત્યાં લગી આપણે ગુરુ કરાવી તોય શું અને ન કરાવી તોય શું. આ લફરા નીકળ્યા વિના આત્માની ઓળખાણ થતી નથી. ત્યાં લગી, કારણ કે હીરો દટાઈ ગયેલો છે. હવે એ હીરાને ખોલવો હોય તો આ આવરણો બધા કાઢવા પડે. સદગુરુ મહારાજ ના શરણે જાય ત્યારે શીશ માંગે છે. તન મન ને ધન અને શીશ માંગે. હવે તન મન ને ધન તો ઠીક છે, ગુરુ મહારાજ ને વાપરવા થાય, પણ શીશ ને શું કરવું હોય? ગુરુ મહારાજ ને શું કામ માંગે છે? પણ આટલા માથામાં જગત નો નાખેલો કચરો ભર્યો છે. આ કચરો ભર્યો છે એટલા માટે સદગુરુ શીશ માંગે છે. અને એમાંથી કચરો કાઢી શરીફળ જેવો ચોખ્ખું કરી અને પાછું આપે શિષ્યને. પછી શું કે હવે આ તારું ગુરુ મુખ થઈ ગયું. આ તપ છે, આ તારા કાન છે, એ કાનેથી હું જેવું તેવું સંભળાય નહીં, આ આંખીથી જેવું તેવું જોવાય નહીં, આ મોઢેથી જેવું તેવું બોલાય નહીં. આ ત્રણ તપ આપે છે ગુરુ મહારાજ. એ શું કામ આપે છે? માથું તારું ચોખ્ખું થઈ ગયું છે, મેં ગુરુમુખ બની ગયું. ગુરુમુખ બન્યા પછી પોતાનો અનુભવ થાય તો હાસું, જો અનુભવ ન થાય તો આ બધું ફેલ થાય. કારણ કે આ સંતોએ બધા અનુભવ મૂક્યા છે, જે એમની વાણીઓ મૂકી છે. નકર કબીર સાહેબ, મીરાબાઈ, રોહિદાસ, દાસી જીવણ, દાસ સવો, આ જેટલા સંતો થઈ ગયા એ આપણા કોઈના માસ્ય નતા, કે આપણા કોઈના કઈ હગા નતા, અને વર્ષો પહેલા થઈ ગયા છતાં હજી આપણે વારંવાર રોજ સંભાળવી, રોજ જ્યાં ભજન હોય ત્યાં સંભાળવી. શું કામ સંભાળવી છે? કે એમનો અનુભવ મુકતા ગયા છે. અને એમના અનુભવ છે, એમનો ગુણ છે. અને એ ગુણ મુકતા ગયા છે. અને બધા પૂજાય છે શું? ગુણ. એમ આપણે જો સદગુરુ કરાવ્યા હોય અને આપણા આત્માની ઓળખાણ કરી હોય તો કાંઈક અનુભવ મૂકવો પડે. અને અનુભવ મૂકશું તો જ આપણું નામ યાદ રહેશે, વાયલી પેઢી આપણને યાદ કરશે. અને નકર તો તમને કહું, મરી કોક જ જાય, બાકી પાછા થાય. પાછા થવાનું રહે. અને જે મરી જાય એના ઇતિહાસના પાને નામ રહી જાય.
કારણ કે સદગુરુ મહારાજના શરણે જે જઈ અને મરીને જીવે છે એને મરજીવા કીધા છે. બાકી મરવું કઈ હેલી વાત નથી, કારણ કે ત્યાં શીશ દેવું પડે છે. પણ જે મરી ગયા એને ધન્યવાદ, એને મારો ગુરુ મહારાજ ખૂબ ખૂબ અનુભવ આપે એવી અમે પ્રાર્થના કરવી છે. કેમ છે? હાલો, હવે રામદેવજી મહારાજે એવું કીધું કે તમારી પૂંછા- વાણી પૂરી ન થઈ. વાણી જે અધૂરી રહી. બે કર્યું બીજી વાત થોડી ગયા ને હા એમ તમારે નામાસમ તો આવું જોઈએ ને વાણી. એ નામાસન દઈ દીધું ભાઈ. કયા પરસોત્તમ? હા. રામદેવજી મહારાજે કીધું છે કે પૂછો પુરા પંડિત ને, પૂછો સિદ્ધ સંન્યાસી ને, આમાં નિજના ગુરુ કોણ? નિજના ગુરુ એટલે શું? કોણ નિજના ગુરુ છે? નિજ એટલે પોતે. આપણને ગુરુ મહારાજ છે ને ઓળખાણ કરાવે છે નિજ ની. તમારું નિજ સ્વરૂપ, જે નિજ સ્વરૂપ ને ઓળખી જાય એ આખી જગત ને ઓળખે. એ પછી માતાજી ને મઠે જાય ને તો માતાજી ને ઓળખે. રામાપીર ના મંદિરે જાય રામાપીર ને ઓળખે. હનુમાન દાદા પાસે જાય હનુમાન દાદા ને ઓળખે. પણ જ્યાં લગી નિજ સ્વરૂપ ની ઓળખાણ નહીં થાય ત્યાં લગી ગમે એ મંદિરે જશે ને મૂર્તિના દર્શન થાય છે. પછી પાણા ની હોય, લાકડા ની હોય, ખોના ની હોય, મૂર્તિના દર્શન થાય. પણ જેને પોતાનું નિજ સ્વરૂપ ના ભાન થઈ ગયું છે એ મૂર્તિ જોશે ને તો એને ભગવાનના દર્શન થાય છે. એટલે રામદેવજી મહારાજે કીધું કે પૂછો પુરા પંડિત ને, પૂછો સિદ્ધ સંન્યાસી ને, નિજના ગુરુ કોણ? કે નિજના ગુરુ નિજ પોતે. પોતે જ પોતાનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ છે નહીં. જય બોલાય. બોલો સદગુરુ મહારાજની જય.